હવે સમાચાર વિગતવાર। આગામી 21મી જૂન 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગ દિનની ઉજવણી કરવામાં આવશે। 21 જૂનને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીએ યોગ દિનની ઉજવણી શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો। યોગ દિનમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગિતા વધે તે માટે આગોતરા પ્રચાર પ્રસાર કરવા જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। જિલ્લાના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક, હેરિટેજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવાની હિમાયત કરી હતી। જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષા, પોલીસ હેડક્વાર્ટર, સબ જેલ કક્ષાએ યોગ દિવસનું સુચારુ રૂપે આયોજન કરવામાં જણાવ્યું હતું। આ ઉપરાંત શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, NGO અને લોકો સ્વૈચ્છિક રીતે યોગ દિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી। શહેરી વિસ્તારોમાં તારીખ 16 થી 20 જૂન દરમિયાન શહેર જિલ્લાઓના મુખ્ય સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી। આ બેઠકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી MB પ્રજાપતિ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરો, યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।